તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। બાંગ્લાદેશમાં હિન્દુઓનો નરસંહાર, ઘરો મંદિરો સળગાવ્યા, મહિલાનું કર્યું અપહરણ। જી હા મિત્રો, બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાન આવાસમાં ઘૂસ્યા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ લશ્કરી હેલિકોપ્ટર દેશની બહાર નીકળી ગયા છે। ત્યારે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દેશમાં હિન્દુઓનો નરસંહાર કરવા લાગ્યા છે। પ્રદર્શનકારીઓ હિન્દુઓના ઘરોમાં આગ લગાવી રહ્યા છે। એટલું જ નહીં, હિન્દુની દીકરીઓનું પણ અપહરણ કરવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, બાંગ્લાદેશમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓ હિન્દુને સમુદાય સામે આતંક અને હિંસા ફેલાવવાનું શરૂ કરી દીધું છે। સમગ્ર દેશમાં રિપોર્ટ બહાર આવી રહ્યા છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓ ટોળાઓ હિન્દુના ઘરોમાં હુમલા કરી રહ્યા છે અને તેને આગ ચાપી રહ્યા છે। એટલું જ નહીં, આ કટ્ટરપંથીઓ હિન્દુ મહિલાનું પણ અપહરણ કરી રહ્યા છે। અનેક ઘટનાઓ બની છે। દેશમાં ફાટી નીકળેલા હિંસા વચ્ચે ઇસ્લામીવાદી જૂથો હિન્દુને લઘુમતી નિશાન બનાવવાની તક ઝડપી લીધી છે અને હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને હિન્દુ પરથી અત્યાચારનો ભયાનક તસવીરો જોવા મળી રહી છે। હિન્દુ મહિલાનું અપહરણ કરીને તેમને અજ્ઞાત સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં તેમના ઘરોમાં ઘૂસીને લૂંટ ચલાવવામાં આવી રહી છે અને તેને આંખ ચાપી દેવામાં આવી હતી। બાંગ્લાદેશની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હિન્દુઓ પોતાની સુરક્ષાને લઈને સતત ડરનો માહોલ જીવી રહ્યો છે। અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે કે કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુના મંદિરો પણ આગ લગાવવામાં આવી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।